રાજા અને ગરીબ ભક્તની પુરુષોત્તમ માસની વાર્તા. એક સમયની વાત છે. એક મોટા રાજ્યમાં એક ધનવાન રાજા રહેતા હતા. રાજા પાસે ઘણું ધન, સોનું, હાથી, ઘોડા અને વૈભવ હતું. પરંતુ રાજાને પોતાના ધનની ખૂબ અહંકાર હતો. તેઓ માનતા હતા કે દુનિયામાં સૌથી મોટો માણસ એ જ છે જેના પાસે ઘણું ધન હોય. એ જ રાજ્યમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ ગરીબ હતો, પણ ભગવાન શ્રી કૃષ્ણનો મોટો ભક્ત હતો. દરરોજ ભજન કરતો, ભગવાનનું નામ લેતો અને જે મળે તેમાં સંતોષ માનતો. એક વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો. સમગ્ર રાજ્યમાં લોકો વ્રત, દાન અને ભક્તિ કરતા હતા. ગરીબ બ્રાહ્મણે પણ નક્કી કર્યું કે તે આ આખો મહિનો ભગવાનની ભક્તિ કરશે. તે દરરોજ સવારે વહેલા ઉઠતો, નદીમાં સ્નાન કરતો, દીવો પ્રગટાવતો અને જય શ્રી કૃષ્ણનું ભજન કરતો. ભલે તેના ઘરે ખાવા માટે ઓછું હોય, છતાં રોજ એક રોટલી ગાયને આપતો અને થોડું દાન કરતો. બીજી તરફ રાજાએ વિચાર્યું, આ બધું વ્રત અને ભક્તિ ગરીબ લોકો માટે છે. મારી પાસે તો બધું છે, મને ભગવાનની શું જરૂર? એક દિવસ રાજાના દરબારમાં એક મહાત્મા આવ્યા. તેમણે રાજાને કહ્યું, હે રાજન, પુરુષોત્તમ માસ બહુ પવિત્ર છે. આ મહિનામાં ભક્તિ અને દાન કરવાથી જીવન સુખી બને છે. પરંતુ રાજા હસવા લાગ્યા. મારી પાસે પહેલેથી જ બધું છે, મને આ બધાની જરૂર નથી. મહાત્માએ શાંતિથી જવાબ આપ્યો, ધન સદાય સાથે રહેતું નથી. ભગવાનની કૃપા વગર સુખ મળતું નથી. રાજાએ તેમની વાત અવગણી દીધી. થોડા દિવસો પછી રાજાના રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદ બંધ થઈ ગયો. ખેતર